છે નહીં, અમારે તો કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને અમારી જે માંગ છે એ પૂરી થાય એ જ અપેક્ષા છે. હિન્દુ ગૌરક્ષક રાજન ત્રિપાઠી દ્વારા જે ધર્મ બાબતે ખોટા પ્રવચનો કર્યા હતા અને ઉકસાવાની વાત કરી હતી, શું કહેશો એ બાબતે? 2024ના રોજ તો ખરું જ, પણ એના અગાઉ બી હિન્દુ ધર્મ સેનાના નામે જે ભાઈ કામ કરે છે રાજનભાઈ ત્રિપાઠી, તેમણે અગાઉ બી હિન્દુ મુસ્લિમ એકતા અને અખંડિતતા જોખમાઈ, ભાઈચારો જોખમાઈ કે જે ખેડા જિલ્લાનો હિન્દુ મુસ્લિમ સમાજ ભાઈચારાની એકતાથી રહે છે તેમાં પલિતો ચોપનાર આ ભાઈએ જે કામ કરેલું તેના વિરુદ્ધમાં તેના બીજા દિવસે અમે શાંતિ સલામતી જોખવાય નહીં અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે ખેડા જિલ્લા એસપી સાહેબ અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને એક ફરિયાદ લેખિતમાં રજૂઆત કરી હતી. તે રજૂઆતના સંદર્ભે અમને યાન કેન પ્રકારે અલ્લા ગલ્લા કરી અમારી ફરિયાદના સામે કોઈ ચોક્કસ પગલાં ના લેતા અમારે ના છૂટકે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જવું પડ્યું હતું અને નામદાર ગુજરાત હાઈકોર્ટે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ મામલાને સંદર્ભે જવાબદાર પોલીસ અધિકારીઓને આ વિરુદ્ધમાં 4 અઠવાડિયાની અંદર કાયદાકીય પ્રક્રિયાને અનુરૂપ થઈ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ રજૂ કરવા માટે નોટિસ ફટકારી છે. આ જે બાબતે હાઈકોર્ટે જે નોટિસ ફટકારી ત્યારબાદ તમે પોલીસ સ્ટેશન ગયા હતા ખરા? એ પછી પોલીસ સ્ટેશન પણ ગયા, એ પહેલાં બી પોલીસ સ્ટેશન પણ ગયા, પણ અમને યેન કેન પ્રકારે આ માટે કોઈ ચોક્કસ પગલાં લીધા નહીં અને આ વાત માટે અલ્લા ગલ્લા કર્યા. અમારી આ લડાઈ સીધી કોઈ પોલીસ કે વ્યક્તિગત નથી કે હિન્દુ મુસ્લિમની જાતિવાદ માટેની લડાઈ નથી. અમારી લડાઈ ફક્ત ને ફક્ત કાયદો વ્યવસ્થામાં જે માણસ સંઘર્ષ કરતું હોય કાયદો વ્યવસ્થાની સામે, તો આ ભારતનું બંધારણ અને કાયદો અત્યારે અસ્તિત્વમાં છે. અમારો ફરજ છે કે ભાઈ આમાં મુસ્લિમ વ્યક્તિના જવાબદાર માણસ તરીકે આમાં કાયદાકીય લડત લડીએ અને કોઈ પણ ચમણબંધી હોય અમારી પોલીસ પ્રત્યે એવી જ અપેક્ષા છે અને એ જ આશા રાખીએ છીએ કે કોઈ પણ ચમણબંધી વ્યક્તિ હોય, ભલે ને પછી એ મુસ્લિમ હોય અને અમારા સમાજના કોઈ બી માણસે આવું કર્યું હોય તો તેના સામે પણ કોઈ પણ જાતની સાળાબારી રાખ્યા વગર જે બી ચમણબંધી વ્યક્તિ હોય તેના સામે કાયદાકીય પગલાં લેવા જોઈએ. ખાસ કરીને આ બાબતમાં તમે નડિયાદ પોલીસમાં કોઈ આરટીઆઈ કે એવું ક્યાં કરેલું છે ખરું? હા, આ રિલેટેડ અમે આરટીઆઈ કરેલી છે. એ વાતના આજે 38 દિવસ થયા પણ હજુ સુધી અમને આરટીઆઈનો જવાબ મળ્યો નથી. શું કહે છે પોલીસ? બસ તેમનું કહેવું છે કે 1-2 દિવસમાં તપાસ ચાલુ છે. જે બી હશે તપાસ આવ્યા પછી તમને જણાવીશું, બોલાવી. તમને કોઈ ધાકધમકી કે એવું ક્યાં આપવાનું કે દબાવવાની પ્રયત્ન કરી રહ્યા છે? હજુ પણ હું મારી વાત બીજી વાર તમને રજૂ કરું છું કે આવું બધું તો આવા પ્રકરણમાં થવાનું જ, પણ અમારી સીધી માંગ એવી જ છે. અમારે પોલીસ સાથે પણ ઘર્ષણ નથી અને પેલા ભાઈ પ્રત્યે પણ વ્યક્તિગત કોઈ અમારા દુશ્મની છે નહીં. અમારે તો કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને અમારી જે માંગ છે એ પૂરી થાય એ જ અપેક્ષા છે. लेटेस्ट न्यूज़ और आपकी ज़िंदगी के दिन भर की बड़ी जानकारी को समझने के लिए और जानने के लिए हमारे चैनल रिकवरी 24 को सब्सक्राइब करें और बाजू वाला बेल आइकन दबा के ऑल पर क्लिक ज़रूर करें और साथ ही में इस वीडियो को लाइक, शेयर और कमेंट भी ज़रूर करके जाएं।